सर हमारी पास मैडम हमारी पास BEL सॉरी IEX 250 शेयर 250 शेयर है 193 के रेट पे। तो उसको मेरे को 5 साल तक रखना है क्या? लंबी अवधि तक रख सकते हैं? जी जगदीशजी, IEXના શેર છે તેમની પાસે 250 કાઉન્ટર 193ના ભાવે તેમણે ખરીદ્યા છે। ₹6.16 પ્રતિ શેર એમને નફો અત્યારે થતો દેખાઈ રહ્યો છે અને 5 થી 6 વર્ષનો વ્યૂ છે તેમનો। કઈ રીતે IEX માટે ધ્યાન રાખી રહ્યા છો? હોલ્ડ કરવાની સલાહ રહેશે? મને એવું લાગે છે કે આ ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ અને જે રીતે સરકાર પોતે આ વસ્તુમાં બહુ કટિબદ્ધ છે અને તમે જોશો કે ઇવન ક્લીન એનર્જીના જે ટાર્ગેટ સરકારે સેટ કર્યા છે અને અત્યારે થર્મલ એનર્જીના જે કંઈક કોલ સરકારે ટાર્ગેટ સેટ કર્યા છે એ જોતા અને જે જાતના કેપિટલ એક્સપેન્ડિચર ગવર્મેન્ટ કરવાની તૈયારીમાં છે, આજથી 5 વર્ષની તમે વાત કરો તો મને એવું લાગે છે કે રિક્વાયરમેન્ટ ઓફ ધી એનર્જી વિલ બી ઓલમોસ્ટ 3 times દેન વોટ ઇટ ઇઝ ટુડે। એટલે આ એનર્જી એક્સચેન્જ માત્ર બે જે કંપનીઓ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ છે, પ્રોડ્યુસિંગ કંપનીઝ છે એની વચ્ચે એક એક્સચેન્જનું તરીકે કામ કરે છે। એટલે આ એક મધ્યસ્થ કરતી હોય છે, કંપની પોતે જનરેશન નથી કરતી પણ ડિસ્ટ્રીબ્યુશન કરતી હોય છે। એટલે જ્યારે આ બધી કંપનીઓ પ્રોડક્શન કરતી હોય અને ડિસ્ટ્રીબ્યુશન માટે એ લોકોને કોઈ ચેનલની જરૂર પડતી હોય તો ચોક્કસ આ જાતની કંપનીઓને એ લોકો ઉપયોગ કરતા હોય છે અને દરેકે પોતે જે પ્રાઇસ એક જ વસ્તુ છે કે એમાં થોડું સરકારનું એક કંટ્રોલ છે અને જે પ્રાઇસ ઇવન આઉટ કરવાની સરકારની જે ફોર્મ્યુલા છે એનાથી ઘણીવાર આમાં તમને વધઘટ ચોક્કસ જોવા મળે। એટલે આ જાતના શેરમાં થોડી ઘણી કાળજી રાખવાની બહુ જરૂર છે। એમણે લીધા છે 199 195ની આસપાસ, એમને 4-5 કે 6 રૂપિયા અત્યારે પ્રોફિટ છે। ઓલ ટાઈમ હાઈ તો 244-45ની આસપાસ આ શેરનો ભાવ ગયો હતો। એટલે શેર ફંડામેન્ટલી સારો છે, લાંબા ગાળા માટે પણ સારો છે। છેલ્લા એકાદ વર્ષમાં કંપનીએ લગભગ 25% થી 27% જેટલું રિટર્ન આપ્યું છે। એટલે 5 વર્ષનો અભિગમ હોય તો ચોક્કસ એ આ શેરમાં બિલકુલ યથાવત પરિસ્થિતિ જાળવી રાખે। હા, એક વસ્તુ ચોક્કસ ધ્યાનમાં રાખે કે 175નું લેવલ કદાચ કોઈ સંજોગોમાં તોડે તો પછી એમાંથી એક્ઝિટ લે। ઓકે, તો અત્યારે IEX હોલ્ડ કરીને ચાલવાની સલાહ લોંગ ટર્મ માટે બનતી દેખાઈ રહી છે, તો ધ્યાન રાખવાનું રહેશે અને લાંબા ગાળાનો વ્યૂ પોઝિટિવ છે, અહીંયા એક હોલ્ડ કરી શકો છો। એ સાથે